ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 13 બ્રહ્માજી બોલ્યા, આદિ અને અંતથી રહિત સર્વવ્યાપ્ત પરબ્રહ્મ પોતાની લીલાથી પ્રકૃતિ પુરુષ રૂપ ધારણ કરીને સંસારને ઉત્પન્ન કરવાવાળા અક્ષર સર્જન સમયે, બ્રહ્મા પાલન સમયે વિષ્ણુ અને સંહાર સમય માટે રુદ્ર રૂપ ધારણ કરનારા સર્વદેવમય પૂજ્ય ભગવાન સૂર્યનારાયણ જ છે. હવે હું ભેદ સ્વરૂપ તે ભગવાન સૂર્યને પ્રણામ કરીને તેમની આરાધનાનું વર્ણન કરીશ. આ અત્યંત ગુપ્ત છે, જે પ્રસન્ન થઈને ભગવાન ભાસ્કરે મને કહ્યું હતું. બ્રહ્માજી ફરી બોલ્યા કે હે યાજ્ઞવલ્ક્ય, એકવાર મેં ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરી. તે સ્તુતિથી પ્રસન્ન થઈને તેઓ પ્રત્યક્ષ પ્રગટ થયા. ત્યારે મેં તેમને પૂછ્યું કે હે મહારાજ, વેદાંગમાં અને પુરાણોમાં તમારું પ્રતિપાદન થયું છે. તમે શાશ્વત અજ તથા પરબ્રહ્મ સ્વરૂપ છો. આ જગતમાં તમારામાં સ્થિત છે. ગૃહસ્થાશ્રમ જેનું મૂળ છે તેવા તે ચારે આશ્રમોવાળા રાત દિવસ તમારી અનેક મૂર્તિઓનું પૂજન કરે છે. તમે જ સર્વના માતા પિતા અને પૂજ્ય છો. તમે કયા દેવતાઓનું ધ્યાન કરો છો તેમજ પૂજન કરો છો, હું એ સમજી શકતો નથી. હું એ સાંભળવા ઈચ્છું છું. મારા મનમાં ભારે કુતૂહલ છે. ભગવાન સૂર્ય કહ્યું કે હે બ્રહ્મન, આ બહુ જ ગોપનીય વાત છે, પરંતુ તમે મારા પરમ ભક્ત છો, તેથી હું આનું યથાવત વર્ણન કરી રહ્યો છું. તે પરમાત્મા સર્વ પ્રાણીઓમાં વ્યાપ્ત, અચળ, નિત્ય, સૂક્ષ્મ તથા ઇન્દ્રિયાતીત છે. તેમને ક્ષેત્રજ્ઞ પુરુષ, હિરણ્યગર્ભ, મહાન, પ્રધાન તથા બુદ્ધિ વગેરે અનેક નામોથી અભિહિત કરવામાં આવે છે. જે ત્રણેય લોકના એકમાત્ર આધાર છે. તે નિર્ગુણ હોવા છતાં પણ પોતાની ઈચ્છાથી સગુણ થઈ જાય છે. સર્વના સાક્ષી છે. સ્વતઃ કોઈ કર્મ કરતા નથી અને ન તો કર્મફળની પ્રાપ્તિથી લિપ્ત થાય છે. તે પરમાત્મા બધી બાજુ મસ્તક, નેત્ર, હાથ, પગ, નાસિકા, કાન તથા મુખવાળા છે. તે સમસ્ત જગતને આવરી લઈને સ્થિત છે તથા સર્વ પ્રાણીઓમાં સ્વચ્છંદ થઈને આનંદપૂર્વક વિચરણ કરે છે. શુભાશુભ કર્મરૂપ બીજવાળું આ શરીર ક્ષેત્ર કહેવાય છે. તેને જાણવાના કારણે પરમાત્મા ક્ષેત્રજ્ઞ કહેવાય છે. તેઓ અવ્યક્ત પુરમાં શયન કરવાથી, પુરુષ ઘણા રૂપ ધારણ કરવાથી, વિશ્વરૂપ અને ધારણ પોષણ કરવાના કારણે મહાપુરુષ કહેવાય છે. એ જ અનેક રૂપ ધારણ કરે છે. જેમ એક જ વાયુ શરીરમાં પ્રાણ, અપાન વગેરે અનેક રૂપ ધારણ કરીને સ્થિત છે, અને જેમ એક જ અગ્નિ અનેક સ્થાન ભેદોના કારણે અનેક નામોથી ઓળખાય છે, તે જ પ્રમાણે પરમાત્મા પણ અનેક ભેદોના કારણે ઘણા રૂપ ધારણ કરે છે. જેમ એક દીપથી હજારો દીપ પ્રજ્વલિત થઈ જાય છે, તે જ પ્રમાણે એક પરમાત્માથી સંપૂર્ણ જગત ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે તે પોતાની ઈચ્છાથી સંસારનો સંહાર કરે છે, ત્યારે તે એક જ રહી જાય છે. પરમાત્મા સિવાય સંસારના કોઈ પણ સ્થાવર જંગમ પદાર્થો નિત્ય નથી, કેમ કે તેઓ અક્ષય, અપ્રમેય અને સર્વજ્ઞ કહેવાય છે. તેમનાથી ચઢિયાતું બીજું કોઈ નથી. તે જ પિતા છે, તે જ પ્રજાપતિ છે. બધા દેવતા અને અસુર વગેરે તે પરમાત્મા ભાસ્કર દેવની આરાધના કરે છે અને તેઓ તેમને સદગતિ પ્રદાન કરે છે. તેઓ સ્વર્ગત હોવા છતાં પણ નિર્ગુણ છે. તે જ આત્મ સ્વરૂપ પરમાત્માનું હું ધ્યાન કરું છું તથા સૂર્યરૂપ પોતાના આત્માનું જ પૂજન કરું છું. હે યાજ્ઞવલ્ક્ય મુને, ભગવાન સૂર્યએ સ્વયં આ વાતો મને કહી હતી. ત્યાર પછી આવે છે સૂર્યનારાયણના પ્રિય પુષ્પ, સૂર્યમંદિરમાં માર્જન લેપન વગેરેનું ફળ, દીપદાનનું ફળ તથા સિદ્ધાર્થ સપ્તમી વ્રતનું વિધાન અને ફળ. બ્રહ્માજી બોલ્યા કે હે યાજ્ઞવલ્ક્ય, એકવાર મેં ભગવાન સૂર્યનારાયણને તેમના પ્રિય પુષ્પો વિશે જિજ્ઞાસા કરી. ત્યારે તેમણે કહ્યું હતું કે મલ્લિકા, એક વેલ અને તેનું ફૂલ પુષ્પ મને બહુ પ્રિય છે. જે મને આ પુષ્પ અર્પણ કરે છે તે ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરે છે. મને શ્વેત કમળ અર્પણ કરવાથી સૌભાગ્ય, સુગંધિત કુટજ, એક ફૂલ પુષ્પથી અક્ષય ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા મંદાર પુષ્પથી બધી પ્રકારના કુષ્ઠરોગોનો નાશ થાય છે, અને બીલીપત્રથી પૂજન કરવાથી વિપુલ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. મંદાર પુષ્પની માળાથી સંપૂર્ણ કામનાઓની પૂર્તિ, વકુલ, મેલસરી પુષ્પની માળાથી રૂપવતી કન્યાનો લાભ, પલાશ પુષ્પથી અરિષ્ટ, શંકર શાંતિ, અગસ્ય પુષ્પથી પૂજન કરવાથી મારો સૂર્યનારાયણનો અનુગ્રહ તથા કરણ પુષ્પ સમર્પિત કરવાથી મારો અનુચર થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બેલા, મલ્લિકા, ચમેલીના પુષ્પથી પૂજા કરવાથી મારા લોકની પ્રાપ્તિ થાય છે. 1000 કમળ પુષ્પ ચઢાવવાથી સૂર્યલોકમાં નિવાસ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. વકુલ પુષ્પ અર્પિત કરવાથી ભાનુલોક પ્રાપ્ત થાય છે. કસ્તુરી, ચંદન, કુમકુમ તથા કપૂરના યોગથી બનાવેલ યક્ષ, કરદમ ગંધનું લેપન કરવાથી સદગતિ પ્રાપ્ત થાય છે. સૂર્ય ભગવાનના મંદિરનું માર્જન તથા ઉપલેપન કરનાર બધા રોગોથી મુક્ત થઈ જાય છે અને તેને શીઘ્ર પ્રચુર ધનની પ્રાપ્તિ થાય છે. જે ભક્તિપૂર્વક ગેરુથી મંદિરને રંગે છે તેને સંપત્તિ પ્રાપ્ત થાય છે અને તે રોગથી મુક્ત થઈ જાય છે. જો કોઈ માટીથી લીપવાનું કામ કરે છે તો તેને 18 પ્રકારના કુષ્ઠ રોગોથી મુક્તિ મળે છે. બધા પુષ્પોમાં કરેણનું પુષ્પ અને બધા લેપનોમાં ચંદનનું લેપન મને વધારે પ્રિય છે. કરેણના પુષ્પોથી જે સૂર્ય ભગવાનની મારી પૂજા કરે છે તે સંસારના તમામ સુખો ભોગવી અંતમાં સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. મંદિરમાં લેપન કર્યા પછી મંડપ બનાવે તો સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. 1 મંડળ બનાવવાથી અર્થ પ્રાપ્તિ, 2 મંડળ બનાવવાથી આરોગ્ય, 3 મંડળ બનાવવાથી દીર્ઘ આયુષ્યના સંતાન, 4 મંડળ બનાવવાથી લક્ષ્મી, 5 મંડળ બનાવવાથી વિપુલ ધન ધાન્ય, 6 મંડળોની રચના કરવાથી આયુ, બળ અને યશ તથા 7 મંડળોની રચના કરવાથી મંડળના અધિપતિ થાય છે તથા આયુ, ધન, પુત્ર અને રાજ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ
તેમજ અંતમાં તેને સૂર્યલોક પ્રાપ્ત થાય છે. મંદિરમાં ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી નેત્રરોગ થતો નથી. મોહડાના તેલનો દીવો કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તલના તેલનો દીવો કરવાથી શત્રુ પર વિજય મળે છે. સર્વપ્રથમ ગંધ, પુષ્પ, ધૂપ, દીપ વગેરે ઉપચારોથી સૂર્યની પૂજા કરી વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ. પુષ્પોમાં ચમેલી અને કણેરના પુષ્પો, ધૂપોમાં વિજય ધૂપ, ગંધોમાં કુમકુમ, લેપોમાં રક્તચંદન, દીપોમાં ઘીનો દીવો તથા નૈવેદ્યોમાં મોદક ભગવાન સૂર્યનારાયણને પરમ પ્રિય છે. તેથી જ આ વસ્તુઓથી તેમની પૂજા કરવી જોઈએ. પૂજન કર્યા પછી પ્રદક્ષિણા અને નમસ્કાર કરીને હાથમાં શ્વેત સરસવનો એક કણ અને જળ લઈ ભગવાન સૂર્યનારાયણની સન્મુખ ઊભા રહી હૃદયમાં અભિષ્ટ કામનાનું ચિંતન કરી સરસવ સહિત જળને પી જવું, પરંતુ દાંત સાથે તેનો સ્પર્શ ન થવો જોઈએ. એ જ પ્રમાણે બીજી સપ્તમી પીળા સરસવના 2 દાણા જળ સાથે પી જવાને. એ જ પ્રમાણે 7મી સપ્તમી સુધી એક દાણો વધારી આ મંત્રથી તેને જળ સાથે અભિમંત્રિત કરીને પી જવું. સિદ્ધાર્થ કત્સ્વમ હિ લોકે સર્વત્ર શ્રૂયસે તથા મામાપી સિદ્ધાર્થ મર્થત કુરુતા રવિ. ત્યારબાદ શાસ્ત્રોક્ત પદ્ધતિથી જપ અને હવન કરવો જોઈએ. આ પણ વિધિ છે કે પ્રથમ સપ્તમીના દિવસે જળની સાથે સરસવનું પાન કરવું, બીજી સપ્તમીએ ઘી સાથે અને પછી મધ, દહીં, દૂધ, ગોમય અને પંચગવ્ય સાથે ક્રમશઃ એક દાણો વધારતા રહી 7મી સપ્તમી સુધી સરસવનું પાન કરવું. આ પ્રમાણે જે સરસપ સપ્તમીનું વ્રત કરે છે તે બહુ ધન, પુત્ર અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. તેની બધી મનોકામનાઓ સિદ્ધ થઈ જાય છે અને તે સૂર્યલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે શુભાશુભ સ્વપ્ન અને તેના ફળો. બ્રહ્માજી બોલ્યા કે હે યાજ્ઞવલ્ક્ય, જે વ્યક્તિ સપ્તમી ઉપવાસ કરી વિધિપૂર્વક સૂર્યનારાયણનું પૂજન, જપ તથા હવન વગેરે ક્રિયાઓ સંપન્ન કરી રાત્રે ભગવાન સૂર્યનું ધ્યાન કરતો રહીને શયન કરે છે, ત્યારે તેને રાત્રે જે સ્વપ્ન દેખાય છે તે સ્વપ્ન ફળનું હું વર્ણન કરું છું. જો સ્વપ્નમાં સૂર્યોદય, ઇન્દ્રધ્વજ અને ચંદ્રમા દેખાય તો સર્વ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય. માળા પહેરેલી વ્યક્તિ, ગાય અથવા વાંસળીનો અવાજ, શ્વેત કમળ, ચમર, દર્પણ, સોનું, તલવાર, પુત્ર પ્રાપ્તિ, થોડું કે વધારે લોહી નીકળવું તથા પાન કરવું વગેરે સ્વપ્નમાં દેખાય તો ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ધૃતાક્ત પ્રજાપતિના દર્શનથી પુત્ર પ્રાપ્તિ થાય છે. સ્વપ્નમાં શ્રેષ્ઠ વૃક્ષ પર ચઢે અથવા પોતાના મુખમાં ભેંસ, ગાય કે સિંહણ દોહન કરે તો શીઘ્ર ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. સોના કે ચાંદીના પાત્રમાં અથવા કમળપત્રમાં સ્વપ્નમાં જે ખીર ખાય તેને બળની પ્રાપ્તિ થાય છે. દ્યુત, વાદ તથા યુદ્ધમાં વિજય પ્રાપ્તિનું જે સ્વપ્ન જુએ છે તે સુખી થાય છે. સ્વપ્નમાં જે અગ્નિપાન કરે છે તેનું જઠરાગ્નિ તેજ થાય છે. જો સ્વપ્નમાં પોતાના અંગો પ્રજ્વલિત થતા દેખાય અને માથામાં દર્દ થાય તો સંપત્તિ મળે છે. શ્વેત વર્ણના વસ્ત્ર, માળા અને પક્ષીના દર્શન શુભ છે. દેવતા, બ્રાહ્મણ, આચાર્ય, ગુરુ, વૃદ્ધ તથા તપસ્વી સ્વપ્નમાં જે કાંઈ કહે છે તે સત્ય થાય છે. સ્વપ્નમાં માથું કપાવવું અથવા ફાટવું, પગમાં બેડી પડવી રાજ્ય પ્રાપ્તિનો સંકેત છે. સ્વપ્નમાં રડવાથી હર્ષની પ્રાપ્તિ થાય છે. ઘોડો, બળદ, સફેદ કમળ તથા શ્રેષ્ઠ હાથી પર નિડરતાથી બેસવાથી મહાન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ગ્રહ અને તારાઓનો ગ્રાસ જોવો, પૃથ્વીને ઉલટાવી નાખવી અને પર્વતને ઉખાડીને ફેંકી દેવો વગેરે દેખાય તો રાજ્ય લાભ થાય છે. પેટમાંથી આંતરડું નીકળે અને તેને વૃક્ષ પર વીંટાળે, પર્વત, સમુદ્ર તથા નદી પાર કરે તો અતિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સુંદર સ્ત્રીની ગોદમાં બેસી અને અનેક સ્ત્રીઓ આશીર્વાદ આપે, શરીરને કૃમિ ભક્ષણ કરે, સ્વપ્નમાં સ્વપ્નનું જ્ઞાન થાય, અભિષ્ટ વાત સાંભળે અને કહેવામાં આવે તથા મંગળદાયી પદાર્થોના દર્શન અને પ્રાપ્તિ થાય તો ધન અને આરોગ્ય મળે છે. જે સ્વપ્નનું ફળ રાજ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ છે, જો તેવા સ્વપ્ન રોગી જુએ તો તે રોગમુક્ત થઈ જાય છે. આ પ્રમાણે રાત્રે સ્વપ્ન જોયા પછી પ્રાતઃકાળે સ્નાન કરી રાજા, બ્રાહ્મણ અથવા ભોજકને પોતાના સ્વપ્નની વાત કહેવી જોઈએ. ત્યાર પછી આવે છે સિદ્ધાર્થ સરસપ સપ્તમી વ્રતના ઉદ્યાપનની વિધિ. બ્રહ્માજી બોલ્યા કે હે યાજ્ઞવલ્ક્ય, સિદ્ધાર્થ સપ્તમીના વ્રત પછી બીજા દિવસે સ્નાન, પૂજન, જપ તથા હવન વગેરે કરીને ભોજક, પુરાણ વેતા અને વેદ પારંગત બ્રાહ્મણોને ભોજન કરાવી લાલ વસ્ત્ર, દૂધ આપનારી ગાય, ઉત્તમ ભોજન તથા જે પદાર્થ પોતાને પ્રિય હોય તે બધા મધ્યાહન સમયે ભોજકને દાન આપવા જોઈએ. જો ભોજક ન મળે તો પુરાણીને અને પુરાણી ન મળે તો સામવેદ જાણનાર મંત્રગ્ર બ્રાહ્મણને તે બધું આપી દેવું. હે મુનિ, આ સિદ્ધાર્થ સપ્તમીના ઉદ્યાપનની સંક્ષિપ્ત વિધિ છે. આ પ્રમાણે ભક્તિપૂર્વક 7 સપ્તમીનું વ્રત કરવાથી અનંત સુખ પ્રાપ્ત થાય છે અને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરનારના બધા કાર્યો સિદ્ધ થઈ જાય છે. ગરુડને જોઈને સર્પ ભાગી જાય તેમ વ્રતિના કુષ્ઠરોગ વગેરે ભાગી જાય છે. વ્રત, નિયમ તથા તપપૂર્વક 7 સપ્તમી વ્રત કરવાથી મનુષ્ય વિદ્યા, ધન, પુત્ર, ભાગ્ય, આરોગ્ય અને ધર્મને તથા અંત સમયમાં સૂર્યલોકને પ્રાપ્ત કરી લે છે. આ સપ્તમી વ્રતની વિધિનું જે શ્રવણ કરે છે અથવા તેનું અધ્યયન કરે છે તે પણ સૂર્યનારાયણમાં લીન થઈ જાય છે. દેવતા અને મુનિ પણ આ મહાત્મ્યને સાંભળીને સૂર્યનારાયણના ભક્ત
થઈ ગયા છે. જે પુરુષ આ આખ્યાનનું શ્રવણ કરે છે અથવા બીજાને સંભળાવે છે તો તે બંને સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. રોગી જો આ સાંભળે તો રોગમુક્ત થઈ જાય છે. આ વ્રતની જિજ્ઞાસા રાખનાર ભક્તની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. જો આ આખ્યાન વાંચીને યાત્રા કરવામાં આવે તો તે માર્ગમાં વિઘ્ન આવતા નથી અને યાત્રા સફળ થાય છે. જે કોઈ પણ પદાર્થની કામના કરે તેને અવશ્ય પ્રાપ્ત થાય છે. ગર્ભવતી સ્ત્રી આ આખ્યાન સાંભળે તો તે પ્રસવ પીડા વિના બાળકને જન્મ આપે છે. વંધ્યા સાંભળે તો સંતાન પ્રાપ્ત થાય છે. યાજ્ઞવલ્ક્ય આ કથા સૂર્યનારાયણ મને કહી હતી તે મેં તમને સંભળાવી દીધી અને હવે તમે પણ ભક્તિપૂર્વક સૂર્યનારાયણની આરાધના કરો જેથી સઘળા પાતક નષ્ટ થઈ જાય. ઉદય થતાં જ જે પોતાના કિરણોથી સંસારનો અંધકાર દૂર કરીને પ્રકાશ પાથરી દે છે તે દ્વાદશાત્મક સૂર્યનારાયણ જગતના માતા પિતા તથા ગુરુ છે. અદિતિપુત્ર ભગવાન સૂર્ય તમારા પર પ્રસન્ન થાઓ. ત્યાર પછી આવે છે બ્રહ્માજી દ્વારા કહેવામાં આવેલું ભગવાન સૂર્યનું નામ સ્તોત્ર. બ્રહ્માજી બોલ્યા કે હે યાજ્ઞવલ્ક્ય, ભગવાન સૂર્ય જે નામોના સ્તવનથી પ્રસન્ન થાય છે હું તેનું વર્ણન કરું છું. નમઃ સૂર્યાય નિત્યાય રવિએ કાર્ય ભાનવે ભાસ્કરાય મતંગાય મર્તંડાય વિવત્સવે. નિત્ય રવિ અર્ક ભાનુ ભાસ્કર મતંગ માર્તંડ તથા વિવસ્વાન નામોથી યુક્ત ભગવાન સૂર્યને મારા નમસ્કાર છે. આદિત્યાય દેવાય નમસ્તે રશ્મિ માલિને દિવાકરાય દીપ્તાય અગ્નિએ મિહિરાય ચ. આદિદેવ રશ્મિમાલી દિવાકર દીપ્ત અગ્નિ તથા મિહિર નામક ભગવાન આદિત્યને મારા નમસ્કાર છે. પ્રભાકરાય મિત્રાય નમસ્તે દિતિ સંભવ નમો ગોપતયે નિત્યમ દિશામ ચ પતયે નમ. હે અદિતિના પુત્ર ભગવાન સૂર્ય, તમે પ્રભાકર મિત્ર ગોપતિ કિરણોના સ્વામી તથા દિક્પતિ નામવાળા છો. તમને મારા નિત્ય નમસ્કાર છે. નામો ધાત્રે વિધાત્રે ચ અર્યણંબે વરુણાય ચ પૂષ્ણે ભગાય મિત્રાય પર્જન્યાશવે નમ. ધાતા વિધાતા અર્યમા વરુણ પૂષા ભગ મિત્ર પર્જન્ય અંશુમાન નામવાળા ભગવાન સૂર્યને મારા પ્રણામ છે. નમો હિતકૃતે નિત્યમ ધર્માય તપનાય ચ હરયે હરિતાશ્ચાય વિશ્વસ્ય પતયે નમ. હિતકૃત સંસારનું કલ્યાણ કરવાવાળા ધર્મ તપન હરિ હરિતાશ્વ લીલા રંગના ઘોડા છે જેમના વિશ્વપતિ ભગવાન સૂર્યને મારા નિત્ય નમસ્કાર છે. વિષ્ણવે બ્રાહ્મણે નિત્યમ ત્રંબકાય તથાત્મને નમસ્તે સપ્તલોકેશ નમસ્તે સપ્ત સપ્તયે. વિષ્ણુ બ્રહ્મા ત્ર્યંબક આત્મ સ્વરૂપ સપ્તિ હે સપ્તલોકેશ, તમને મારા નમસ્કાર છે. એકસ્મે હિ નમસ્તુભ્યમ ચક્રથાય ચ જ્યોતિષામ પતયે નિત્યમ સર્વ પ્રાણ ભૃતે નમ. અદ્વિતીય એક ચક્ર રથ જેમના રથમાં એક જ ચક્ર છે. જ્યોતિષપતિ હે સર્વ પ્રાણ ભૃત, સર્વ પ્રાણીઓનું ભરણ પોષણ કરવાવાળા તમને મારા નિત્ય નમસ્કાર છે. હિતાય સર્વભૂતાનામ શિવાયાતિ હરાય ચ નમ. પ્રદ્મ પ્રબોધાય નમો વેદાદિ મૂર્તયે. સમસ્ત પ્રાણી જગતનું હિત કરનાર શિવ, કલ્યાણકારી અને અહિત દુઃખ હર પ્રદ્મ પ્રબોધ કમળોને વિકસિત કરનારા વેદ મૂર્તિ ભગવાન સૂર્યને નમસ્કાર છે. કાધિજાય નમસ્તુભ્યમ નમસ્તારાસુતાય ચ ભીમજાય નમસ્તુભ્યમ પાવકાય ચ વે નમ. પ્રજાપતિઓના સ્વામી મહર્ષિ કશ્યપના પુત્ર તમને નમસ્કાર છે. ભીમપુત્ર તથા પાવક નામવાળા તારાસુત તમને નમસ્કાર છે. નમસ્કાર છે. ધિષણાય નમો નિત્યમ નમ. કૃષ્ણાય નિત્યદા નમોસ્તત્વાદિ પુત્રાય નમો. લક્ષ્યાય નિત્યશઃ. ધૃષણ કૃષ્ણ અદિતિપુત્ર તથા લક્ષ્ય નામવાળા ભગવાન સૂર્યને વારંવાર નમસ્કાર છે. બ્રહ્માજીએ કહ્યું કે યાજ્ઞવલ્ક્ય, જે મનુષ્ય સાયંકાળ અને પ્રાતઃકાળ પવિત્ર થઈ આ નામોનો પાઠ કરે છે તે મારા સમાન જ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. આ નામ સ્તોત્રથી સૂર્યની આરાધના કરવાથી તેમના અનુગ્રહથી ધર્મ અર્થ કામ આરોગ્ય રાજ્ય તથા વિજયની પ્રાપ્તિ થાય છે. જો મનુષ્ય બંધનમાં હોય તો આ બંધન પાઠથી તે બંધન મુક્ત થઈ જાય છે. આના જપ કરવાથી બધા પાપોથી છુટકારો મળી જાય છે. આ જે સૂર્ય સ્તોત્ર મેં કહ્યું છે તે અત્યંત રહસ્યમય છે. ત્યાર પછી આવે છે જંબુદ્વીપમાં સૂર્યનારાયણની આરાધનાના 3 પ્રમુખ સ્થાન. દુર્વાસા મુનિનો શામને શાપ આપ્યો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, બ્રહ્માજી પાસેથી આ પ્રમાણે ઉપદેશ પ્રાપ્ત કરીને યાજ્ઞવલ્ક્ય મુનિએ સૂર્ય ભગવાનની આરાધના કરી, જેના પ્રભાવથી તેમને સાલોક્ય મુક્તિ પ્રાપ્ત થઈ. તેથી ભગવાન સૂર્યની ઉપાસના કરી તમે પણ તે દેવદુર્લભ મોક્ષને પ્રાપ્ત કરી શકશો. રાજા સતાનિકે પૂછ્યું કે મને જંબુદ્વીપમાં ભગવાન સૂર્યદેવનું આદિસ્થાન ક્યાં છે કે જ્યાં વિધિપૂર્વક આરાધના કરવાથી શીઘ્ર મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, આ જંબુદ્વીપમાં ભગવાન સૂર્યનારાયણના મુખ્ય 3 સ્થાન છે. પ્રથમ ઇન્દ્રવન છે, બીજું મુંડીરવન તથા ત્રીજું ત્રણેય લોકમાં પ્રસિદ્ધ કાલપ્રિય કલ્પી નામક સ્થાન છે. આ દ્વીપમાં 3 સિવાય એક અન્ય સ્થાન પણ બ્રહ્માજીએ બતાવ્યું છે જે ચંદ્રભાગા નદીના તટ પર સ્થિત છે, જેને સામપુર પણ કહેવાય છે. ત્યાં ભગવાન સૂર્યનારાયણ સામની ભક્તિથી પ્રસન્ન થઈને લોક કલ્યાણ માટે પોતાના દ્વાદશ રૂપોમાં મિત્ર રૂપે નિવાસ કરે છે. જે ભક્તિપૂર્વક તેમનું
પૂજન કરે છે તેને તેઓ સ્વીકાર કરે છે. રાજા સતાનીકે ફરી પૂછ્યું કે હે મહામુનિ, સાંબ કોણ છે? કોના પુત્ર છે? ભગવાન સૂર્યે તેના પર કૃપા કેમ કરી એ પણ તમે મને કહો. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, સંસારમાં દ્વાદશ આદિત્ય પ્રસિદ્ધ છે. તેમનામાં વિષ્ણુ નામક જે આદિત્ય છે તેઓ આ જગતમાં વાસુદેવ શ્રીકૃષ્ણ રૂપે અવતીર્ણ થયા. તેમની જામવતી નામથી પત્નીથી મહાબળશાળી સામ નામક પુત્ર થયા. તે શાપવશ કુષ્ઠરોગ ગ્રસ્ત થઈ ગયા. તેનાથી તના મુક્ત થવા માટે તેણે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરી અને તેણે પોતાના નામ પરથી સામપુર નામક એક નગર વસાવ્યું તથા અહીં જ ભગવાન સૂર્યનારાયણની પ્રથમ પ્રતિમા પ્રસ્થાપિત કરી. રાજા સતાનીકે પૂછ્યું કે મહારાજ, સાંબે એવો કયો અપરાધ કર્યો હતો કે જેના કારણે તેને આવો કઠોર શાપ મળ્યો? થોડા અપરાધથી તો શાપ મળતો નથી. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, આ વૃત્તાંતનું વર્ણન હું સંક્ષેપમાં કહી રહ્યો છું. તમે સાવધાન થઈને સાંભળો. એકવાર રુદ્રના અવતાર એવા દુર્વાસા મુનિ ત્રણેય લોકમાં વિચરણ કરતા રહી દ્વારકામાં આવ્યા, પરંતુ પીળા પીળા નેત્રોથી યુક્ત કૃષ શરીર અત્યંત વિકૃત રૂપવાળા દુર્વાસાને જોઈને શામ પોતાના સુંદર સ્વરૂપના અહંકારમાં આવી તેમની જોવા, ચાલવા વગેરે ચેષ્ટાઓની નકલ કરવા લાગ્યા. તેમના મુખ જેવું પોતાનું વિકૃત મુખ બનાવી તેમની નકલ કરવા લાગ્યા. આવું જોઈ અને સામને રૂપ તથા યુવાનીનું બહુ અભિમાન છે. આવું સમજીને દુર્વાસા મુનિને બહુ ક્રોધ આવ્યો અને તેમણે ક્રોધાવેશમાં કહી દીધું કે સામ, મને કુરૂપ અને પોતાને અતિ રૂપ સંપન્ન માની તે મારો પરિહાસ કર્યો છે. તેથી જા, તું શીઘ્ર કુષ્ઠરોગથી ગ્રસ્ત થઈ જા. એ જ રીતે એકવાર ફરી પરિહાસ કરવાના કારણે દુર્વાસા મુનિને ફરી શાપ આપવો પડ્યો અને તે શાપના ફળ સ્વરૂપ સામના પેટથી એક લોઢાનું મૂસળ ઉત્પન્ન થયું, જે સમસ્ત યાદવોના વિનાશનું કારણ બન્યું. તેથી દેવતા, ગુરુ અને બ્રાહ્મણ વગેરેની અવજ્ઞા બુદ્ધિમાન પુરુષે કદી કરવી ન જોઈએ. આ લોકની સામે સદા વિનમ્ર જ બનીને રહેવું જોઈએ અને સદા મધુર વાણી જ બોલવી જોઈએ. રાજન, બ્રહ્માજીએ ભગવાન શિવ સમક્ષ જે 2 શ્લોક વાંચ્યા શું તે તમે સાંભળ્યા નથી? યો ધર્મશીલો જીત માન રોષો વિદ્યા વિનીતો ન પરોપતાપી સ્વાદારાતુષ્ટ પરાદાર વર્જિતો ન તસ્ય લોકે ભયમિસ્તિ કિંચિત ન તથા શશી ન સલિલમ ચ ન ચંદનમ નૈવ શીતલછાયા પ્રહ્યાદાતિ પુરુષમ યથા હિતા. મધુરભાષિણી વાણી જે ધર્માત્મા છે તથા જેણે સન્માન તેમજ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, વિદ્યાથી યુક્ત અને વિનમ્ર છે, બીજાને સંતાપ આપતો નથી, પોતાની સ્ત્રીથી સંતુષ્ટ છે તથા પરસ્ત્રીનો પરિત્યાગ કરવાવાળો છે, એવા મનુષ્ય માટે સંસારમાં કિંચિત માત્ર પણ ભય નથી. પુરુષે ચંદ્રમાં જળ, ચંદન અને શીતળ છાયા એવો આનંદ આપી શકતા નથી, જેવો આનંદ તેને હિતકારી મધુર વાણી સાંભળવાથી પ્રાપ્ત થાય છે. હે રાજન, આ પ્રમાણે દુર્વાસા મુનિના શાપથી સાંબને કુષ્ઠરોગ થયો હતો. ત્યાર પછી તેણે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરી ફરી પોતાનું સુંદર રૂપ અને આરોગ્ય પ્રાપ્ત કર્યું અને પોતાના નામે સામપુર નામનું એક નગર વસાવીને તેમાં ભગવાન સૂર્યને પ્રસ્થાપિત કર્યા. ત્યાર પછી આવે છે સૂર્યનારાયણની દ્વાદશ મૂર્તિઓનું વર્ણન. રાજા સતાનીકે કહ્યું કે હે મહામુનિ, સામ દ્વારા ચંદ્રભાગા નદીના તટ પર સૂર્યનારાયણની જે સ્થાપના કરવામાં આવી છે તે સ્થાન આદિકાળથી તો નથી, છતાં તમે તે સ્થાનના મહાત્મ્યનું આટલું વર્ણન કઈ રીતે કરો છો? સુમંતુ મુનિ બોલ્યા કે હે ભારત, ત્યાં સૂર્યનારાયણનું સ્થાન તો સનાતન કાળથી છે. સાંબે તે સ્થાનની પ્રતિષ્ઠા તો બાદમાં કરી છે, એનું હું સંક્ષેપમાં વર્ણન કરું છું. તમે પ્રેમપૂર્વક સાંભળો. આ સ્થાન પર પરબ્રહ્મ સ્વરૂપ જગત સ્વામી ભગવાન સૂર્યનારાયણે પોતાના મિત્ર રૂપે તપ કર્યું. તેઓ જ અવ્યક્ત પરમાત્મા ભગવાન સૂર્ય બધા દેવતાઓ અને પ્રજાઓની સૃષ્ટિ કરીને સ્વયં 12 રૂપ ધારણ કરીને અદિતિના ગર્ભથી ઉત્પન્ન થયા. તેથી એનું નામ આદિત્ય પડ્યું. ઇન્દ્રધાતા, પર્જન્યા, પૂષા, ત્વષ્ટા, અર્યમા, ભગ, વિવસ્વાન, અંશુ, વિષ્ણુ, વરુણ તથા મિત્ર આ સૂર્ય ભગવાનની દ્વાદશ મૂર્તિઓ છે. તે બધાથી સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. તેમાંથી પ્રથમ ઇન્દ્ર નામની મૂર્તિ દેવરાજમાં સ્થિત છે, જે સંપૂર્ણ દૈત્યો અને દાનવોનો સંહાર કરે છે. બીજી ધાતા નામક મૂર્તિ પ્રજાપતિમાં સ્થિત થઈને સૃષ્ટિની રચના કરે છે. ત્રીજી પર્જન્ય નામક મૂર્તિ કિરણોમાં સ્થિત થઈને અમૃત વર્ષા કરે છે. પૂષા નામક ચોથી મૂર્તિ મંત્રોમાં સ્થિત રહીને પ્રજા પોષણનું કાર્ય કરે છે. પાંચમી ત્વષ્ટા નામની જે મૂર્તિ છે તે વનસ્પતિઓ અને ઔષધિઓમાં સ્થિત છે. છઠ્ઠી મૂર્તિ અર્યમાં પ્રજાની રક્ષા કરવા માટે નગરોમાં સ્થિત છે. સાતમી ભગ નામક મૂર્તિ પૃથ્વી અને પર્વતોમાં વિદ્યમાન છે. આઠમી વિવસ્વાન નામની મૂર્તિ અગ્નિમાં સ્થિત છે અને તે પ્રાણીઓના ખાધેલા અન્નને પચાવે છે. નવમી અંશુ નામક મૂર્તિ ચંદ્રમામાં સ્થિત છે, જે જગતને તૃપ્ત કરે છે. દસમી વિષ્ણુ નામક મૂર્તિ દૈત્યોનો નાશ કરવા માટે સદા અવતાર ધારણ કરે છે. 11મી વરુણી નામની મૂર્તિ સમસ્ત જગતને જીવન આપે છે અને સમુદ્રમાં તેનો નિવાસ છે, તેથી સમુદ્રને વરુણાલય પણ કહેવાય છે. 12મી મિત્ર નામક મૂર્તિ જગતનું કલ્યાણ કરવા માટે ચંદ્રભાગા નદીના તટ પર વિરાજમાન છે. અહીં સૂર્યનારાયણે માત્ર વાયુનું પાન કરીને તપ કર્યું છે અને મિત્ર રૂપે અહીં તેઓ અવસ્થિત છે. તેથી આ સ્થાનને મિત્રપદ પણ કહે છે. તેઓ પોતાની કૃપામય દ્રષ્ટિથી સંસાર પર અનુગ્રહ કરતા રહીને ભક્તોને વિવિધ પ્રકારના વરદાન આપી સંતુષ્ટ કરતા રહે છે. આ સ્થાન પુણ્યપ્રદ છે. હે મહાબાહો, અહીં અમિત તેજસ્વી સાંબે સૂર્યનારાયણની આરાધના કરીને મનોવાંછિત ફળ
પ્રાપ્ત કર્યું છે. તેમની પ્રસન્નતા અને આદેશથી સાંબે અહીં ભગવાન સૂર્યની પ્રતિષ્ઠા કરી છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક સૂર્યનારાયણને પ્રણામ કરે છે અને શ્રદ્ધા ભક્તિથી તેમની આરાધના કરે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ સૂર્યલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે દેવર્ષિ નારદ દ્વારા સૂર્યના વિરાટ રૂપ તથા તેમના પ્રભાવનું વર્ણન. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, ભયંકર કુષ્ઠ રોગનો શાપ પ્રાપ્ત કરીને દુઃખી થઈને સાંબે પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે તાત, મારું આ કષ્ટ કઈ રીતે દૂર થશે? કૃપા કરીને એનો કોઈ ઉપાય બતાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે વત્સ, તમે ભગવાન સૂર્યની આરાધના કરો, તેનાથી તમારો આ કુષ્ઠ રોગ દૂર થઈ જશે. તમે દેવર્ષિ નારદ પાસેથી સૂર્યનારાયણની આરાધના વિધાનની શિક્ષા પ્રાપ્ત કરી. તેઓ સહર્ષ તમને વિસ્તારથી આ વિધાન કહેશે. એક દિવસ નારદજી દ્વારકાપુરીમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા. તે સમયે સાંબે અત્યંત વિનમ્ર ભાવે તેમને પ્રણામ કર્યા અને હાથ જોડીને પ્રાર્થના કરી કે હે મહામુનિ, હું તમારા શરણે છું. તમે મારા પર કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો જેથી મારું શરીર કુષ્ઠ રોગથી મુક્ત થઈ શકે અને મારું કષ્ટ દૂર થઈ જાય. નારદજીએ કહ્યું કે સામ, સર્વ દેવો જેમની સ્તુતિ કરે છે તેમનું તમે પણ પૂજન કરો. તેમની કૃપાથી તમે રોગ મુક્ત થઈ જશો. સાંબે પૂછ્યું કે હે મહારાજ, દેવતાઓ કોનું પૂજન અને સ્તવન કરે છે એ પણ તમે જ બતાવો જેથી હું તેમના શરણમાં જઈ શકું. આ શાપરૂપી અગ્નિ મને બાળી રહ્યો છે. એવા ક્યાં દેવતા છે કે જે કૃપા કરીને મને આ વિપત્તિમાંથી મુક્ત કરાવી શકે? નારદજીએ કહ્યું કે પુત્ર, સમસ્ત દેવતાઓના પૂજ્ય નમસ્કાર કરવા યોગ્ય અને નિરંતર સ્તુત્ય ભગવાન સૂર્યનારાયણ છે. તમે તેમના પ્રભાવને સાંભળો. એકવાર સમસ્ત લોકમાં વિચરણ કરતો કરતો હું સૂર્યલોકમાં પહોંચ્યો. ત્યાં મેં જોયું કે દેવતા, ગંધર્વ, નાગ, યક્ષ, રાક્ષસ અને અપ્સરાઓ સૂર્યનારાયણની સેવામાં વ્યસ્ત છે. ગંધર્વો ગીત ગાઈ રહ્યા છે અને અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. રાક્ષસ, યક્ષ તથા નાગ શસ્ત્ર ધારણ કરીને તેમની રક્ષા માટે ઊભા છે. ઋગ્વેદ, યજુર્વેદ તેમજ સામવેદ મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરીને સ્વયં સ્તુતિ કરી રહ્યા છે અને ઋષિઓ પણ વેદોની ઋચાઓથી તેમનું સ્તવન કરી રહ્યા છે. મૂર્તિ રૂપમાં પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળની ત્રણેય સુંદર સંધ્યાઓ હાથમાં વજ્ર તથા બાણ લઈ સૂર્યનારાયણની ચારે બાજુ સ્થિત છે. પ્રાતઃ સંધ્યા રક્તવર્ણની છે, મધ્યાહ્ન સંધ્યા ચંદ્રમા સમાન શ્વેત વર્ણની અને સાયન સંધ્યા મંગળ જેવા વર્ણની છે. આદિત્ય, વસુ, રુદ્ર, મરુત તથા અશ્વિની કુમાર વગેરે બધા દેવતાઓ ત્રણેય સંધ્યાઓમાં ભગવાન સૂર્યનું પૂજન કરે છે. ઇન્દ્રદેવ ત્યાં ઊભા રહીને ભગવાન સૂર્યનો જય જયકાર કરે છે. ગરુડનો મોટો ભાઈ અરુણ તેમનો સારથી છે. તે કાળના અવયવોથી નિર્મિત તેમના રથનો સંચાલક છે. લીલા વર્ણના છંદરૂપી 7 અશ્વ તેમના રથમાં જોડેલા છે. રાગની તથા નિક્ષુભા નામની 2 પત્નીઓ તેમની બંને બાજુ બેઠી છે. બધા દેવતાઓ હાથ જોડી ચારે બાજુ ઊભા છે. પિંગલ, લેખક, દંડનાયક વગેરે ગણો તથા કલ્માશ નામક 2 પક્ષી દ્વારપાલ રૂપે તેમની સેવામાં છે. દિંડી તેમજ તેમની સામે તથા બ્રહ્મા વગેરે બધા દેવતા તેમની સ્તુતિ કરી રહ્યા છે. ભગવાન સૂર્યનારાયણનો આવો પ્રભાવ જોઈને મેં વિચાર્યું કે આ જ દેવ છે જે સમસ્ત દેવતાઓના પૂજ્ય છે. સામ, તમે તેમના શરણમાં જાઓ.